નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 આપણે કમ્પ્લીટ કર્યું. આજે આપણે પેપર નંબર 203 માં યુનિટ નંબર 4 થી આપણે શરૂઆત કરીશું. આપણે તો સૌપ્રથમ આપણે જે યુનિટ નંબર 4 માં જે પહેલો આપણે જે શેપ એટલે કે આકાર જે ભણવાનો છે તે છે આપણે કોન એટલે કે શંકુ. તો સૌપ્રથમ તો આપણે શંકુની વ્યાખ્યા, એના પ્રકારો, એના સમપરિમાણીય સમીકરણ, એક્ઝામ્પલ એનો આપણે અભ્યાસ કરીશું. આપણે ત્યારબાદ નવો જે આકાર છે નળાકાર તેનો અભ્યાસ કરશું. બરાબર. પછી આગળ ઉપવલય, પરવલય એ બધાનો પણ આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો આપણે શંકુ એટલે શું તે એની સમજ આપણે મેળવીએ. તો આર ક્યુબમાં સ્થિર બિંદુમાંથી પસાર થતી અને આપેલી શરતોને સંતોષે એવી સુરેખાના પરિભ્રમણથી બનતા પૃષ્ઠને શંકુ કહેવાય છે. ફરીવાર ડેફિનેશન સમજો. જે આપણે પરિમાણ લેવાનું છે કેવું લેવાનું છે? આર ક્યુબ. તો આર ક્યુબમાં કોઈ સ્થિર બિંદુમાંથી પસાર થતી અને આપેલી શરતોને સંતોષે એવી સુરેખાના પરિભ્રમણથી બનતા પૃષ્ઠને શું કહેવાશે? શંકુ. બરાબર. આવું આખું પરિભ્રમણ હોય, આપણે સપોઝ એનો આકાર આપણે જે છે, જે આઈસ્ક્રીમનો કોણ છે, જોકરની ટોપી છે, એની જેવો ટૂંકમાં થતો હોય. બરાબર. હવે જે સ્થિર બિંદુ આપણે લીધું હતું મિત્રો, એને શું કહેશું? સ્થિર બિંદુ અને સુરેખાને અનુક્રમે શું કહેવાય છે? શિરોબિંદુ. એટલે સ્થિર બિંદુનું બીજું નામ શું છે? શિરોબિંદુ. અને સુરેખાને બીજું નામ શું છે ભાઈ? સર્જક રેખા એટલે કે જનરેટર. બરાબર. એટલે સ્થિર બિંદુ, શંકુના સ્થિર બિંદુને શિરોબિંદુ પણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને સુરેખાને શું ઓળખીએ છીએ આપણે? સર્જક રેખા તરીકે આપણે ઓળખીએ છીએ. ધેન હવે શંકુના શું આવે છે? પ્રકારોનો આપણે અભ્યાસ હવે કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પેલું જે છે એ કયું છે? વૃત્તીય શંકુ. તો વૃત્તીય શંકુ એટલે શું જોઈએ આપણે? તો સ્થિર બિંદુમાંથી પસાર થતી અને આપેલ વક્રને કાપતી સુરેખાના પરિભ્રમણથી રચાતો શંકુ આપેલ વક્રને એ શંકુનો શું કહેવાય છે? નિર્દેશક વક્ર અથવા આધાર વક્ર કહેવાય છે. અને જો શંકુનો આધાર વક્ર હોય તો તે શંકુને વૃત્તીય શંકુ કહેવાય છે. એટલે શું આપણે સમજવાનું છે ભાઈ? આ જે છે આકૃતિમાં, આ જે નીચેનો ભાગ છે એ શું દર્શાવે છે? નિર્દેશક વક્ર. એટલે કે જે શંકુનો આધાર વક્ર હોય તેને શું કહેવાય? વક્ર હોય તો શંકુને શું કહેવાય? વૃત્તીય શંકુ કહેવાય છે. પછીનો પ્રકાર પરિસ્પર્શી શંકુ. તો સ્થિર બિંદુમાંથી પસાર થતી અને આપેલા પૃષ્ઠને સ્પર્શતી સુરેખાના પરિભ્રમણથી રચાતો શંકુ અને શંકુને આપેલી પૃષ્ઠને સાપેક્ષ પરિસ્પર્શી શંકુ કહેવાય છે. તો આ જે શંકુ છે આપણો, બરાબર, તો એમાં જે પૃષ્ઠ છે આ એના શું છે? સ્પર્શે છે. બરાબર. તો એનું શું કહેવાય? પરિસ્પર્શી શંકુ કહેવાય. આ એનું સ્થિર બિંદુ કહેવાય અને આ શું કહેવાય? નિર્દેશક વક્ર અથવા આધાર વક્ર કહેવાય છે. હવે આગળ જોઈએ તો સ્થિર બિંદુમાંથી પસાર થતી અને એ જ સ્થિર બિંદુમાં પસાર થતી સ્થિર સુરેખા સાથે અચળ કોણ બનાવતી સુરેખાના પરિભ્રમણથી રચાતો શંકુ, આ શંકુને શું કહેવાય છે? સમશંકુ કહેવાય છે. કોણ કેવો બનતો છે? એમાં અચળ કોણ બનતો હોય એટલે શું કહેવાય? સમશંકુ, રાઈટ સર્ક્યુલર કોણ કહેવાય છે. પછી જોઈએ તો સ્થિર બિંદુમાંથી પસાર થતી આપેલી સ્થિર સુરેખાને શંકુનો શું કહેવાય છે? અક્ષ. જો ફરીવાર, સ્થિર બિંદુમાંથી પસાર થતી આપેલી સ્થિર સુરેખાને શંકુનો શું કહેવાય છે? અક્ષ કહેવાય છે. અને એ અચળ કોણને શું કહેવાય છે? અર્ધ સ્થિર કોણ
શંકુનો કહેવાય છે. હવે સમશંકુના શિરોબિંદુ અને આધાર વૃત્તના કેન્દ્રને જોડતી સુરેખા આધાર વક્રને સમાવતા સમતલને કેવું હોય છે? લંબ હોય છે. તો અહીંયા જો એક બિંદુ એ આલ્ફા બીટા ગામા અને એક બિંદુ પી એક્સ વાય ઝેડ, મુખ્ય અક્ષનું જે સમીકરણ છે એ કયું છે? એક્સ માઇનસ આલ્ફા અપોન એલ ઇક્વલ ટુ વાય માઇનસ બીટા અપોન એમ ઇક્વલ ટુ ઝેડ માઇનસ ગામા અપોન એન. અચળ કોણ શું છે? એલ છે. તો શંકુની વ્યાખ્યા મુજબ સમતલ એ વિશિષ્ટ પ્રકારનો શું છે? શંકુ છે. હવે આવે છે દ્વિઘાત શંકુ. તો જો શંકુનું સમીકરણ દ્વિઘાત હોય તો તે શંકુને દ્વિઘાત શંકુ કહેવાય છે. હવે સમપરિમાણીય સમીકરણ એટલે કે હોમોજીનિયસ ઇક્વેશન આર ક્યુબમાં જો દરેક કે બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ એફ ઓફ, એને આપણે કે એટલે કે એટલે શું અચળ હશે રાઈટ. તો એફ એમાં કે વડે મલ્ટીપ્લાય કરો તો પણ આન્સર શું મળે આપણને? 0. એટલે કે એફ ઓફ કે એક્સ કે વાય કે ઝેડ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણ એફ ઓફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 0 ને ચલ એક્સ વાય ઝેડમાં સમપરિમાણીય સમીકરણ કહેવાય છે. તેવી જ રીતે આર સ્ક્વેરમાં જો દરેક કે બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ એફ ઓફ કે એક્સ કે વાય ઇક્વલ ટુ 0 હોય તો એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 0 ને ચલ એક્સ વાયમાં સમપરિમાણીય સમીકરણ કહેવાય છે. હવે એના ઉદાહરણ આપણે જોઈએ તો આર ક્યુબમાં આખું એક ઇક્વેશન આપણે આપેલું છે. ચલ એક્સ વાય ઝેડમાં સમપરિમાણીય સમીકરણ છે, કારણ કે એમાં મહત્તમ આપણને એક્સ વાય ઝેડ સ્વરૂપમાં આપ્યું છે. પછી આર સ્ક્વેરમાં તમે જોશો તો ખાલી એમાં એક્સ અને વાય હશે. તો આર સ્ક્વેરમાં એક્સ સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ 0 એ ચલ એક્સ વાયમાં શું છે? સમપરિમાણીય સમીકરણ. પ્રમાણે જોઈએ તો હવે આર ક્યુબમાં ખાલી સ્ટેટમેન્ટ જ છે. આર ક્યુબમાં જો શંકુનું શિરોબિંદુ કેવું હોય? ઉગમ બિંદુ હોય તો તે શંકુનું સમીકરણ સમપરિમાણીય છે. અને કયું છે? ax સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ cz સ્ક્વેર 2fyz પ્લસ 2gzx પ્લસ 2hxy ઇક્વલ ટુ 0. આ સમપરિમાણીય સમીકરણ શંકુનું. હવે એનો ઉપપ્રમેય જોઈએ. જો ચલ એક્સ વાય ઝેડમાં સમપરિમાણીય સમીકરણ શંકુ દર્શાવે તો તે શંકુનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે એવું કહેવાય. હવે આર ક્યુબમાં આલ્ફા બીટા ગામા બિંદુમાંથી પસાર થતી અને ગોલક એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેરને સ્પર્શતી સર્જક રેખાવાળા પરિસ્પર્શી શંકુનું સમીકરણ આપણે મેળવવાનું છે. આ થિયરમ બધા તમને 7 માર્કમાં પૂછાતા હોય છે એક્ઝામમાં, બરાબર? તો આપણે શું મેળવવાનું છે? આલ્ફા બીટા ગામા બિંદુમાંથી પસાર થતી અને ગોલકને સ્પર્શતી સર્જક રેખાવાળા પરિસ્પર્શી શંકુનું સમીકરણ આપણે મેળવવાનું છે. ધારો કે આલ્ફા બીટા ગામા બિંદુમાંથી પસાર થતી અને ગોલક એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેરને સ્પર્શતી સર્જક રેખાનું સમીકરણ શું છે? આ છે, બરાબર? એક્સ માઇનસ આલ્ફા અપોન એલ ઇક્વલ ટુ વાય માઇનસ બીટા અપોન એમ ઇક્વલ ટુ ઝેડ માઇનસ ગામા અપોન એન. થિયરીમાં હમણાં આપણે તેનો અભ્યાસ કર્યો હતો. એન ઇક્વલ ટુ કે આપણે લઈ લઈએ છીએ અને કે એટલે શું છે? આર. કે બિલોંગ્સ ટુ આર. હવે આપણે સરખાવવાનું છે. હવે તમે જો આ પહેલું એક્સ માઇનસ આલ્ફા અપોન એલ છે ઇક્વલ ટુ કે તમે સરખાવો ને એમાં તમે એક્સને કરતા બનાવો તો એક્સને તમે કરતા બનાવો એટલે એલ કે પ્લસ શું થશે? આલ્ફા. અગાઉ પણ આપણે જોયું એલ કે પ્લસ આલ્ફા આવશે. તો એક્સ માટે તમે મેળવો એટલે આ એલ આલ્ફા પ્લસ કે એલ મળશે, વાય માટે બીટા પ્લસ કે એમ મળશે, ઝેડ માટે ગામા પ્લસ કે એન મળશે. એ જે બિંદુ છે શું કહેવાય? સર્જક રેખા પરનું કોઈ બિંદુ પી આપણે કન્સિડર કરીએ છીએ. હવે આ બિંદુ કોની પર આવેલું હોય? ગોલક પર આવેલું હોય. તો આપેલ ગોલક પર હોય તો પી બિંદુ આપેલ ગોલક પર હોય તો સમીકરણ શું કરતું હોય? સમાધાન કરતું હોય. તો જે ગોલકનું સમીકરણ છે એમાં એક્સ વાય ઝેડની કિંમત મૂકી દો અને સાદુરૂપ આપો. તો એક્સ વાય અને ઝેડની કિંમત મૂકી આપણે
હવે વિસ્તરણ કરો, વિસ્તરણ કરી નાખો એટલે વર્ગાત્મક સમીકરણ આપણને મળશે. કેમાં મળશે? કેના સ્વરૂપમાં વર્ગાત્મક સમીકરણ મળશે. હવે જો સર્જક રેખા આપેલ ગોલકને પી બિંદુએ સ્પર્શે, તેથી આ કેના વર્ગાત્મક સમીકરણના બંને બીજ કેવા હોય? સમાન હોય. બંને બીજ સમાન હોય એટલે ડેલ ઇક્વલ ટુ આપણને શું મળતું હોય? 0 મળતું હોય. ડેલ ઇક્વલ ટુ શું મળતું હોય? આપણે 0 મળતું હોય. ડેલ એટલે શું છે? બી સ્ક્વેર માઇનસ 4ac સૂત્ર છે, એમાં બી સ્ક્વેરને કરતા બનાવો એટલે 4ac. તો આ સૂત્રનો આપણે યુઝ કરીશું. તો બી સ્ક્વેર ઇક્વલ ટુ 4ac. એમાં આપણે 4ને કેવા કરીએ છીએ? આપણે અવગણીએ છીએ. એટલે બી એટલે આ, એ એટલે આ અને સી એટલે આ. એ કિંમત થઈ જાય પછી શું કરવાનું છે? પરંતુ માગેલા પરિસ્પર્શી શંકુ પરની કોઈ પણ સુરેખા x માઇનસ આલ્ફા અપોન એલ, વાય માઇનસ બીટા અપોન એમ, ઝેડ માઇનસ ગામા અપોન એન માટે દિશા કેવી છે? યથેચ્છ છે. તેથી એલ, એમ અને એનનું વિલોપન કરતા, એલ એમ એનનું વિલોપન કરીએ એટલે બીજું કાંઈ કરવાનું નથી, કિંમતો મૂકવાની છે. એલની જગ્યાએ શું આવશે? એક્સ માઇનસ આલ્ફા, પછી એમની જગ્યાએ વાય માઇનસ બીટા અને એનની જગ્યાએ ઝેડ માઇનસ ગામા આપણે ઉપરના સમીકરણમાં મૂકીશું. તો એ કિંમત આપણે મૂકી દઈએ એટલે આવું મળશે આપણને. બરોબર, એક પરિણામ. હવે ઉપરનું જે પદ હતું કાઉન્સનું, એમાં તમે વિસ્તરણ કરો એટલે એક્સ આલ્ફા માઇનસ આલ્ફા સ્ક્વેર, વાય બીટા માઇનસ બીટા સ્ક્વેર પ્લસ ઝેડ ગામા માઇનસ ગામા સ્ક્વેર આખા કાઉન્સનો વર્ગ. જમણી બાજુ પણ એ રીતે વિસ્તરણ કરો. વિસ્તરણ કર્યા બાદ મિત્રો હવે આપણે શું કરવાનું છે? પદોની ગોઠવણ કરવાની છે. પદોની ગોઠવણ થઈ ગયા બાદ હવે શું કરવાનું છે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ એસ લેવાનું છે. ધેન આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ S1 લેવાનું છે. પછી એક્સ આલ્ફા વાય બીટા ઝેડ ગામા માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ ટી લેવાનું છે. આટલી વસ્તુ આપણે એમાં મૂકવાની છે. એ વસ્તુ એમાં ઉપરના ઓલામાં મૂકી દઈએ આપણે. તો એક્સ આલ્ફા અહીંયા છે આખું, એની જગ્યાએ શું આવે? ટી આવશે. પછી આની જગ્યાએ S1 આવી જશે. પછી જમણી બાજુ જુઓ તો આની જગ્યાએ શું આવશે? એસ આવશે. પછી આની જગ્યાએ ટી આવશે. ઓકે, અને આની જગ્યાએ S1 આવશે અને છેલ્લે પાછું શું આવશે? S1. આ વસ્તુ આપણને મળી. આવું કરવાનું કારણ શું મિત્રો? કારણ કે આ જે પરિણામ મળ્યું છે એનું તમે સાદુરૂપ આપો, વિસ્તરણ આપો, બહુ આપણે અઘરું પડી જાય. એટલા માટે એને આપણે સમાન પદોને આપણે ધારી લીધું. ધારાઈ ગયા બાદ એનું આપણે સાદુરૂપ આપી દઈએ, પછી ફરીવાર આપણે કિંમત મૂકીશું. તો હવે આ આપણને પરિણામ મળ્યું, તો એનું આપણે વિસ્તરણ કરો. તો ટી માઇનસ S1 આખા કાઉન્સનું વર્ગનું વિસ્તરણ તમે કરો એટલે શું આવશે? ટી સ્ક્વેર માઇનસ 2S1 ટી પ્લસ S1 સ્ક્વેર. આ S1 ને અંદર ગુનો એટલે SS1 માઇનસ 2ST S1 પ્લસ S1 સ્ક્વેર. હવે સાદું રૂપ દેવાનું છે, જે સમાન કેન્સલ કરો એટલે વધે ખાલી હું ટી સ્ક્વેર ઇક્વલ ટુ SS1. તો SS1 ઇક્વલ ટુ ટી સ્ક્વેર થયું. બરાબર. હવે SS1 ટી સ્ક્વેરની કિંમત મૂકી દો. તો કિંમત મૂકાઈ ગયો એટલે આપણને એક શું મળશે? સમીકરણ મળશે. તો આ સમીકરણને શું કહેશું આપણે? જે સમીકરણ મળ્યું એ સમીકરણ માગેલો પરિસ્પર્શી શંકુ દર્શાવે છે. અથવા તમે મિત્રો એમ પણ લખી શકો કે જે આલ્ફા બીટા ગામા બિંદુમાંથી પસાર થતા અને ઉગમ બિંદુ કેન્દ્રવાળા ગોલકને સ્પર્શતી અને સર્જક રેખાવાળા પરિસ્પર્શી શંકુનું છે સમીકરણ છે. હવે આગળ પ્રમેય જોઈએ. પ્રમેય અગાઉ આવી ગયેલું જ છે આપણે કે આર ક્યુબમાં જો શંકુનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય તો તે શંકુનું સમીકરણ સમપરિમાણીય છે. અને સમીકરણ શું છે ભાઈ? એ સ્ક્વેર પ્લસ બીવાય સ્ક્વેર પ્લસ સીઝેડ સ્ક્વેર પ્લસ 2FYZ પ્લસ 2GZX પ્લસ 2HXY ઇક્વલ ટુ 0 છે. જે ચલ XYZ માં સમપરિમાણીય સમીકરણ છે.
હવે આગળનું આપણે થિયરી જોઈએ તો થિયરીમાં એવું છે કે આર ક્યુબમાં આલ્ફા બીટા ગામા શું છે શિરોબિંદુ અને એક્સ માઇનસ આલ્ફા અપોન એલ ઇક્વલ ટુ વાય માઇનસ બીટા અપોન એમ ઝેડ માઇનસ ગામા અપોન એન શું છે અક્ષ અને થીટા શું છે અર્ધ શિરકોણવાળા સમશંકુનું સમીકરણ આપણે મેળવશું. આનો આપણે દાખલામાં પણ ઉપયોગ આવશે. પહેલાં આપણે થિયરી જોઈએ છે, સૂત્ર આપણે મેળવીએ છીએ, ત્યારબાદ એટલે કે સમીકરણ મળશે આપણને, એ સમીકરણ દાખલામાં પણ ઉપયોગ આપણે આવશે. આકૃતિ વડે પહેલાં દર્શાવી દઈએ. અક્ષ આપણે દોરેલી છે, અક્ષનું સમીકરણ, પછી એ આલ્ફા બીટા ગામા અને પી એક્સ વાય ઝેડ. એમાં આલ્ફા બીટા ગામા શું છે શિરોબિંદુ છે, બરાબર. તો ઉપરની આકૃતિ મુજબ શંકુ પર કોઈ પણ બિંદુ આપણે પી એક્સ વાય ઝેડ લેવાનું છે. ધારો કે શંકુનું શિરોબિંદુ એ આલ્ફા બીટા ગામા છે, તેથી સર્જક રેખા ફરીવાર ઉપરની આકૃતિ મુજબ શંકુ પર કોઈ પણ બિંદુ પી એક્સ વાય ઝેડ લો. ધારો કે શંકુનું શિરોબિંદુ એ આલ્ફા બીટા ગામા છે, તેથી સર્જક રેખા એપીની દિશા એક્સ માઇનસ આલ્ફા વાય માઇનસ બીટા ઝેડ માઇનસ ગામા છે. અહીં શંકુના અક્ષની દિશા એલએમએન છે અને રેખાખંડ એપી અને શંકુના અક્ષ વચ્ચેનો કોણનું માપ આપણે શું લઈએ છીએ થીટા લઈએ છીએ. તો એના માટે આપણે કોસ થીટાનું આપણે સૂત્ર યુઝ કરવાનું છે. આપણે તો કોસ થીટાનું સૂત્ર આપણે લઈએ મિત્રો. અને આ સૂત્ર આપણે અગાઉ પણ મેં કરાવેલું છે, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે, આ જે છેદ છે એને આપણે અહીંયા મલ્ટીપ્લાય કરીએ એટલે આખું જે છેદ છે એને મલ્ટીપ્લાય થઈ જશે એટલે આપણને આવું મળશે, બરાબર. અને જમણી બાજુ તો એઝ ઇટ ઇઝ. તો મિત્રો આ જે આપણને સમીકરણ મળે છે એ સમીકરણ શું છે, માગેલું સમશંકુનું છે સમીકરણ દર્શાવે છે. અને આનો ઉપયોગ આપણે મિત્રો દાખલામાં પણ ખૂબ આવશે. તો હવે તારણો એટલે તારતમ્ય. તો ઉગમ બિંદુ શિરોબિંદુ હોય અને એક્સ અપોન એલ ઇક્વલ ટુ વાય અપોન એમ ઇક્વલ ટુ ઝેડ અપોન એન અક્ષ અને થીટા અર્ધ શિરકોણવાળા સમશંકુનું સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇન્ટુ એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડનો હોલ સ્ક્વેર. એટલે ક્યારે ભાઈ અક્ષનું સમીકરણ આ હોય અને થીટા અર્ધકોણ શિરકોણવાળો હોય ત્યારે આ સમીકરણ એમાં આવશે. હવે આગળ જોઈએ. હવે ઉગમ બિંદુ શિરોબિંદુ એક્સ અક્ષવાળા અને થીટા અર્ધ શિરકોણવાળા સમશંકુનું સમીકરણ આપણે જોઈએ. એક્સ અક્ષ હોય એટલે એમાં ખાલી એક્સ વાળું પદ આવે, એમાં વાય અને ઝેડ એટલે એમ અને એનનું મૂલ્ય શું આવશે 0 આપણે એમાં લઈશું આપણે. તો ઉગમ બિંદુ શિરોબિંદુ અને એક્સ અક્ષવાળા અને થીટા અર્ધ શિરકોણવાળા સમશંકુનું સમીકરણ જોઈએ આપણે. તો અહીં એક્સ અક્ષનું સંમિત સ્વરૂપમાંથી આપણે જોઈએ સમીકરણ જોઈએ તો એક્સ અપોન એલ વાય અપોન 0 ઝેડ અપોન 0 છે. તેથી એલ ઇક્વલ ટુ 1 લેવાનું, એમ અને એન શું લેવાના 0. માગેલા સમશંકુના સમીકરણમાં આપણે મૂકી દઈશું. તેમાં એમ અને એન 0 મૂકો એટલે આપણને સમીકરણનું સ્વરૂપ આવું મળશે. ઉપરનું જે સમીકરણ મળ્યું હતું ને આપણે સમશંકુનું એમાં એ મૂકવાનું છે આપણે, એટલે આ પરિણામ આપણને મળશે. તો ફાઇનલી વધે શું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. હવે એમાં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરને કરતા બનાવો એટલે આવું બનશે એક્સ સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર થીટા. 1 અપોન કોસ થાય એટલે શું થાય સેક થયું એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ સેક સ્ક્વેર થીટા. આગળ સાદુરૂપ દઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે સેક સ્ક્વેર એટલે શું થયું 1 પ્લસ 10 થયું એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ 10 સ્ક્વેર થીટાનું સૂત્ર મૂક્યું આપણે. આ એક્સ અંદર ગુણો એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 10 સ્ક્વેર થીટા. બંને બાજુથી એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે વધે ખાલી વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર 10 સ્ક્વેર થીટા. ક્યારે આ સમીકરણ ક્યારે આવે, જ્યારે
ઉગમ બિંદુ શિરોબિંદુ x અક્ષવાળા અને થીટા અર્ધ કોણવાળા હોય ત્યારે એ સમસંકોણ સમીકરણ કહેવાય. એટલે એક્સ અક્ષ માટે હોય ત્યારે આવું સૂત્ર આવશે y² + z² = x² tan સ્ક્વેર થીટા. સપોઝ અહીંયા શું હોય y હોય તો અહીંયા x ની જગ્યાએ શું આવી જાય y અને અહીંયા શું આવી જાય x અને z. બીજું કાંઈ ચેન્જ આવે નહીં. તો હવે આગળ જોઈએ આપણે. તો તેવી જ રીતે ઉગમ બિંદુ શિરોબિંદુ અને y અક્ષ અને થીટા અર્ધ ત્રિકોણવાળા સમસંકોણનું સમીકરણ શું થશે x² + z² = y² tan સ્ક્વેર થીટા. એવી જ રીતે હવે કોના માટે જોશું આપણે z માટે. તો ઉગમ બિંદુ શિરોબિંદુ અને અહીંયા આપણે લખવાનું ભૂલી ગયા છે. શું લખવાનું આવશે z અક્ષવાળા અને થીટા અર્ધ ત્રિકોણવાળા હોય એવા સમસંકોણનો અક્ષ z અક્ષ હોય તો તેનું સમીકરણ અહીંયા છેલ્લે લખ્યો છે, પહેલાં લખો તો પણ ચાલે. તો સૂત્ર શું આવશે, સમીકરણ શું આવશે એનું x² + y² = z² × tan સ્ક્વેર થીટા.